કુમાર ત્રિવેદી, જન્મ 5/4/1935, અવસાન 26/6/2012. હાસ્યલેખક, લઘુકથાકાર ઇજિત કુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ લીલિયા એટલે કે મોટામાં થયો હતો. 1955માં મહુવાથી મેટ્રિક, 1967માં ઇતિહાસ વિષય સાથે MA થયા બાદ 1970થી શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. મોનાલિસા અને હળવે હાથે એ બે હાસ્યલેખોના સંગ્રહો છે. કાસમ માસ્તરનું વસિયતનામું ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુ કથા સંગ્રહ છે. કાંટા, ગુલાબ અને બાવળના, સુદામાના તાંડુલ, વામનના પગલા, રાયના દાણા, ઘર દીવડા અને સાતમો કોઠો જેવા લઘુ કથાઓના સંગ્રહો પ્રકાશિત થયા છે. એમની પાસેથી 200 ઉપરાંત લઘુ કથાઓ પ્રાપ્ત થાય છે. ઘણી હિન્દી અંગ્રેજીમાં ભાષાંતર પામી છે. એમનું જીવન તપ લઘુકથાને અર્પણ રહ્યું છે. લઘુકથા સાહિત્ય સ્વરૂપના ઇતિહાસમાં તેમનું સ્થાન મહત્વનું રહ્યું છે. આ લઘુકથામાં માતૃપ્રેમની તીવ્ર ઝંખના અનુભવાય છે. દારૂણ ગરીબીમાં પણ પોતાના પુત્રને ભણાવવાનો અભરખા રાખનાર માતાના સ્નેહની અનુભૂતિ થાય છે. ભણી ગણીને ડોક્ટર થયેલો કથાનાયક જીવનમાં બાના જેવો નિર્વ્યાજ પ્રેમ કદાપી પામી શક્યો નથી. જીવનમાં જ્યારે જ્યારે માતાની જગ્યાનો ખાલીપો અનુભવાય છે ત્યારે ત્યારે માતાની સ્મૃતિ રૂપે સાચવેલી વસ્તુઓનો પિટારો ખોલી બેસી જાય છે. ચીડાયેલી પત્નીના પ્રશ્નોનો ઉત્તર આપતા તે કહે છે, આ પોટલીમાં મારા જીવનની રેફરન્સ બુક છે. રેફરન્સ બુક માત્ર અભ્યાસ માટે જ નથી હોતી, જીવન અભ્યાસ માટે પણ હોય છે. પરંતુ પત્નીને એ વાત સમજાવી શકે તેમ નથી. માતાના સ્મૃતિ ચિહ્નોમાંથી કથાનાયક સતત જીવનબળ મેળવે છે, જાણે એ પોટલી કથાનાયકની નોળવેલ ન હોય. આજે પણ મને બાપુજી કરતા બા બહુ યાદ આવે છે. બાપુજી તો હું સાવ નાનો હતો ત્યારે ગુજરી ગયેલા. હું 15 વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા. કુટુંબમાં હું અને એક બહેન એમ અમે 2 જ ભાંડરડા હતા. બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાઉં. બાપુજીના અવસાન પછી બા બિચારી પારકા દળના દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને પણ અમને ભાઈ બહેનને ભણાવતી. સાંજના હું નિશાળેથી આવું એટલે સૌપ્રથમ બા મને એક પડી તાજું દૂધ પીવરાવી દેતી. નિશાળમાં હું આજે શું શું શીખ્યો તે પૂછતી અને પછી પારકા કામ કરવા ઉપડી જતી. રાત પડે ત્યારે શેઠિયાઓના ઘરેથી વધેલું ઘટેલું ઢાંકી ઘરે આવતી. તેમાંથી પહેલા મને ખવડાવતી, પછી બહેનને, અને છેલ્લે એ વધેલા ઘટેલામાંથી પણ વધેલું ઘટેલું પોતે ખાતી. રાત્રે હું ફોટા વગરના મોઢિયા ફાનસના અજવાળામાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી બેસતી. બા તો બિચારી અભણ હતી તેથી તેને કંઈ ખબર પડતી નહીં. પણ મને ભણાવવાની ઉત્કંઠા એટલી તીવ્ર હતી કે ઘણી વખત પોતાની આંગળી ચીંધીને મારા ટેબલ પર પડેલું કોઈ પુસ્તક બતાવતા કહેતી, ભાઈ આ લાલ પૂંઠાવાળી ચોપડી તે હમણાં હાથમાં લીધી જ નથી, ભૂલી તો ગયો નથી ને? બાના પ્રશ્નનો જવાબ હું હસીને આપતો કે બા એ તો રેફરન્સ બુક છે એટલે જરૂર પડે ત્યારે જ જોવાય. ઠીક ભાઈ, તને ખબર હોય પછી કોઈ ચિંતા નથી. એમ કહીને બા મારા માટે ચા બનાવવા રસોડામાં જતી રહેતી. હું મેટ્રિકની પરીક્ષા દેવા ગયો તે દિવસે બાએ 2 પૈસા ઓછીના ઉધાર કરીને પણ લાપસી રાંધી હતી. હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના મહિનામાં જ બાનું અવસાન થયું. બા વગરના જીવવાના વિચાર માત્રથી હું થરથરી ઉઠ્યો હતો. બાની કોઈ તસવીર તો હતી નહીં, તેથી બાની સ્મૃતિ જાળવી રાખવા બાની તપકીરની ડબલી, એક દાંડલી તૂટી ગયેલા ચશ્મા, જે સાડલાના છેડાથી બાએ મારી આંખના આંસુ મરતી વખતે લૂછ્યા હતા તે સાડલો, અને જે ડબ્બામાં બા મારા માટે ભાગ રાખી મૂકતી તે ડબ્બો, આ બધી વસ્તુ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળું મારીને સાચવી રાખી હતી. પછી તો બાના આશીર્વાદથી હું ખૂબ ભણીને ડોક્ટર થયો. એક મોટી હોસ્પિટલમાં હું ચીફ મેડિકલ ઓફિસર પણ થયો.
પણ બાના જેવો નીચ પ્રેમ હું કદાપી પામી શક્યો નહીં. મારી પત્ની પણ એક ડોક્ટર છે, જેણે અમારા બધા જ છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં જ મોટા કર્યા છે. બાની જેવો નિર્વ્યાજ પ્રેમ માણવાનો કે જોવાનો પણ મને કદી અવસર મળ્યો નથી. તેથી દોમ દોમ સાહેબીમાં પણ હું કદી બેચેન બની જાઉં છું ત્યારે છાનો માનો પેલી બેગ ખોલીને બાની સ્મૃતિની પેલી પોટલી ખોલીને બેસું છું. મારી પત્ની ચીડાઈને પૂછે, બેગમાં એવું શું લખ્યું છે કે આમ ગાંડાની જેમ વારે ઘડીએ બેસી રહો છો? આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે, જરૂર પડે ત્યારે તે જોઉં છું. એમ કહીને હું પોટલી ખોલવા બેસી જાઉં છું. મારી મુશ્કેલી એ હતી કે હું તેને સમજાવી શકું તેમ ન હતો અને તેની મુશ્કેલી એ હતી કે તે સમજી શકે તેમ ન હતી. તેથી અમે બંને એકબીજાને અબૂધ જેમ જોઈ રહેતા.